જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. હવે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ઈપીએફ અને પીપીએફ ની વચ્ચે શું અંતર છે અને શેમાં રોકાણ કરવાથી વધુ વળતર છે એ મળી શકે છે. તો પહેલા તો આપણે એ જાણીએ કે ઈપીએફ શું છે અને પીપીએફ શું છે. હવે રોકાણ વિશેની વાત આવે ત્યારે આપણા મગજની અંદર ઘણા બધા વિકલ્પો છે આવે છે, જેની અંદર શેર બજાર, બેંક એફડી, ઈપીએફ અને પીપીએફ ના નામ છે એ સામેલ છે. ઘણી બધી યોજનાઓ છે કે જેની અંદર આપણે રોકાણ છે એ કરી શકીએ છીએ, પરંતુ સલામત અને લાંબા ગાળાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઈપીએફ અને પીપીએફ જે છે એ શ્રેષ્ઠ વિકલ્પ છે માનવામાં આવે છે. તાજેતરની અંદર ઈપીએફ જે છે એના વ્યાજ દરોની અંદર પણ સરકાર દ્વારા ફેરફાર છે કરવામાં આવ્યો છે. નવા વ્યાજ દર મુજબ રિટર્ન છે એ પણ શરૂ થઈ ગયું છે અને આવી સ્થિતિમાં આપણે ચાલીએ કે વળતરની દ્રષ્ટિએ બેમાંથી કયો વિકલ્પ છે એ સારો છે. હવે ઈપીએફઓ એ નવા વ્યાજદર પર દાવાઓ મંજૂર કરવાનું શરૂ છે કરી દીધું છે. પેન્શન ફંડ બેડીએ પોતાની સોશિયલ મીડિયા દ્વારા આની માહિતી છે એ આપી છે. હવે આપણે તમને જણાવી દઈએ કે 10 ફેબ્રુઆરી 2024ના રોજ ઈપીએફઓએ 2023 અને 24 માટે જે વ્યાજદર છે એ 8.25% છે નક્કી કર્યો હતો. ગયા વર્ષે એટલે કે 2022 અને 23 માટે જે વ્યાજ દર છે એ 8.15% હતો. 2021 અને 22ની અંદર આ વ્યાજ દર છે 8.10% હતો અને 1977-78 પછી સૌથી નીચો હતો, જ્યારે વ્યાજ દર છે એ 8% હતો. હવે ઈપીએફઓની અંદર જો તમે જાતે પૈસા જમા કરાવી શકતા નથી, આની અંદર જે પૈસા છે દર મહિને તમારા પગારનો ભાગ છે એ કંપની દ્વારા જમા છે કરવામાં આવે છે. અમુક ભાગ છે એ એમ્પ્લોયર દ્વારા એટલે કે કંપની દ્વારા જમા કરવામાં આવે છે, જેમાં કંપની છે અમુક ભાગ તમારા પગારમાંથી અને કેટલોક ભાગ છે તમારા પીએફ ખાતાની અંદર જમા કરે છે અને એની અંદર સરકાર છે એના દ્વારા વ્યાજ છે એ ચૂકવવામાં આવે છે. આ રીતે તમારું પેન્શન ફંડ છે તૈયાર થાય છે અને લાંબા ગાળે સંપત્તિ છે આપણે બનાવી શકીએ છીએ. હવે ઈપીએફની અંદર રોકાણ કરી અને આની અંદર ઇન્કમ ટેક્સનો લાભ છે એ પણ મળે છે. રોકાણ કરવા પર વ્યક્તિને કલમ 80C અંતર્ગત કપાતનો લાભ છે એ મળે છે. આ ઉપરાંત કલમ 80C ની મર્યાદા છે એ 1.5 લાખ રૂપિયા છે. આ સિવાય તમારું સમગ્ર રોકાણ છે એ કર મુક્ત છે. હવે ઈપીએફઓમાં ગેરંટીવાળા વળતર ઉપર તાજેતરમાં ઈપીએફઓ બોર્ડ દ્વારા નાણાકીય વર્ષ 2021 અને 22 માટે 8.1%નો વ્યાજદર છે નક્કી કર્યો હતો. ગયા નાણાકીય વર્ષની અંદર તે 8.5% હતો. હવે જે લોકો કામ નથી કરતા તેના માટે સરકાર છે પબ્લિક પ્રોવિઝન ફંડ છે એ લાવી હતી. કોઈ પણ ભારતીય નાગરિક છે એનો ભાગ છે બની શકે છે. હાલમાં પીપીએફ પર 7.1% વ્યાજદર છે નક્કી કરવામાં આવ્યો છે અને તેનું નિર્ણય છે ત્રિમાસિક ધોરણે છે એ લેવામાં આવે છે. આ ઉપરાંત ઈપીએફઓમાં વ્યાજદર છે વાર્ષિક ધોરણે નક્કી કરવામાં આવે છે. તે કોઈ પણ બેંક અથવા પોસ્ટ ઓફિસની અંદર ખોલાવી છે એ શકાય છે. આની અંદર લઘુત્તમ રોકાણ છે 500 રૂપિયા અને મહત્તમ રોકાણ છે એ 1.5 લાખ રૂપિયા હોઈ શકે છે પીપીએફની અંદર. હવે આ માટે લોકિન પીરિયડ છે 15 વર્ષ છે અને કટોકટીની સ્થિતિની અંદર આ ફંડમાંથી અમુક ભાગ છે એ ઉપાડી શકાય છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. આવી જ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો.